અને આગળ વાત કરી રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલો થયો છે। ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ રવિરાજસિંહ પર છરીથી હુમલો કરાયો। સન્ની પાજીકા ઢાબાના સંચાલકે હુમલો કર્યો। સન્ની અને તેના સાગરીતોએ છરીથી હુમલો કર્યો હતો। ગાંધીગ્રામ પોલીસે સન્નીની ધરપકડ કરી છે। ડેપ્યુટી મેયર અને તેમના ભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા મયુર સોની અમારી સાથે જોડાયા છે। મયુર, રાજકોટના ડેપ્યુટી મેયર અને તેમના ભાઈ પર હુમલો કરાયો। ભાવિની રવિવાર રાતની ઘટના છે। કોઈ કારણે નરેન્દ્રસિંહ જાડેજા કે જે રાજકોટના ડેપ્યુટી મેયર છે તેમના પરિવારના એક સદસ્ય અને સન્ની પાજીકા ઢાબાના સંચાલક સન્ની પાજીની વચ્ચે માથાકૂટ થઈ હતી। ત્યારબાદ સન્ની પાજીકા ઢાબા ખાતે બંને પક્ષો સામસામે આવી ગયા હતા અને આ ઘટનાની અંદર સન્ની પાજી અને તેના સાગરીતો દ્વારા ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ રવિરાજસિંહ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। એવું પણ આધારભૂત સૂત્રોનું કહેવું છે કે નરેન્દ્રસિંહ જાડેજાના આંગળી અને હાથની અંદર શરીરના ઘા વાગ્યા છે। તેમને પ્રાથમિક સારવાર રાજકોટ અને ત્યારબાદ અમદાવાદ ખાતે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે આ હાઈ પ્રોફાઇલ મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે, છતાં હજુ સુધી બંનેમાંથી એક પણ પક્ષ દ્વારા સત્તાવાર પોલીસ ફરિયાદ નથી કરવામાં આવી। ગઈકાલે સન્ની પાજીકા ઢાબાના સંચાલક સન્ની પાજી છે તેમની અટકાયતમાં પોલીસ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ ઓફિશિયલી ફરિયાદ ના કરાતા તેને મુક્ત કર્યાની વિગતો છે એ પ્રકાશમાં આવી છે। મહત્વની વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી આ બંને પક્ષો વચ્ચે માથાકૂટ ચાલતી હતી, પરંતુ ગઈકાલે આ માથાકૂટે ઉગ્ર સ્વરૂપ લીધું હતું અને ત્યારબાદ આખી ઘટના સામે આવી છે। આભાર માહિતી માટે। તો રાજકોટના બનાવ જ્યાં રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના ભાઈ પર હુમલો કરવામાં આવ્યો। સન્ની પાજીકા ધાબા જેના સંચાલક છે તેમણે આ હુમલો કર્યો હતો, જો કે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। અગાઉ પણ આ વિવાદમાં આવ્યા હતા, અગાઉ પણ તેમના સામે કેસ થયો હતો, જો કે ફરી એકવાર સન્ની પાજીકા ધાબા જેનો સંચાલક વિવાદમાં આવ્યો છે। તો આ બંને અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। વડોદરા અને રાજકોટના બંને દ્રશ્યો છે જ્યાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરી દેવામાં આવી, તો બીજી બાજુ ડેપ્યુટી મેયર પર હુમલો કરવામાં આવ્યો। રાજ્યમાં હવે લુખ્ખા તત્વો છે બેફામ બન્યા છે। કાયદો વ્યવસ્થા કથળતી નજર આવી રહી છે। કાયદો વ્યવસ્થાનો જાણે કે કોઈને ડર જ ના હોય તે રીતે બેફામ રીતે જાહેરમાં હત્યા લૂંટફાટને અંજામ આપવામાં આવી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈએ તો ક્યારેક હત્યાના બનાવ સામે આવે છે, ક્યારેક કોઈને ગોળી મારી દેવાય છે, તો ક્યારેક અકસ્માતો સર્જાય છે, જાણે કોઈને કોઈની પડી જ નથી। બેફામ રીતે લોકો અત્યારે પોલીસની પરવા કર્યા વગર, કાયદાની પરવા કર્યા વગર આ રીતે અંજામ આપી રહ્યા છે ગુનાને।